કચ્છના ચિરઈ પાસે રોડનું કામ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે। રોડના કામને લઈને ગાંધીધામ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। વાહન ચાલકો 20 કિલોમીટર લાંબા ટ્રાફિકમાં ફસાયા। નેશનલ હાઈવેની ટીમ અને પોલીસનો ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ શરૂ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। કચ્છથી સામે આવ્યા છે। 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। કચ્છના ચિરાઈ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। આ જે રોડનું કામ છે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે। ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્ય પણ તમે જોઈ શકો છો। ગાંધીધામ નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ છે અને આ લાંબા ટ્રાફિક જામમાં લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। નેશનલ હાઈવેની ટીમ અને પોલીસનો ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ હાલ તો શરૂ છે, પરંતુ જે આ રોડની કામગીરી છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે।